પત્નીના કહેવા પર દીકરાએ પોતાની માને છોડી દીધી. પછી જે થયું તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. પિતાના અવસાન પછી ગોવિંદની માએ, જેમને કાંઈ યાદ રહેતું નહોતું, તેમનાથી ગોવિંદની પત્ની પરેશાન રહેવા લાગી. પછી તે ગોવિંદને એક રાત દિવસ પરેશાન કરવા લાગી. પત્નીથી પરેશાન થઈને એક સવારે ગોવિંદ પોતાની માને એક શહેરના બીજા છેડે આવેલા એક નાનકડા મંદિરમાં લઈ ગયા. ત્યાં તેમને એક ખૂણામાં બેસાડ્યા અને હું જલ્દી જ આવું છું એમ કહીને તેમને મંદિરમાં જ મૂકી દીધા. તેમને મંદિરમાં મૂકીને ઘરે પાછો આવી ગયો. બિચારી મા તો ત્યાં ભૂખીને તરસી બેસી રહી. કોઈએ પ્રસાદ આપ્યો તો કોઈએ ખાધો. બપોરે જ્યારે પૂજારી આવ્યા ત્યારે તે વૃદ્ધ મહિલાને જોઈ. ત્યારે તેમને પૂછપરછ કરી, પરંતુ તે પોતાના પુત્રના નામ સિવાય કશું જ જાણતી નથી. પૂજારીએ થોડા સમય રાહ જોઈ, પરંતુ કોઈ ત્યાં ન આવ્યું. ત્યારે તેમણે પોલીસને જાણ કરી. પોલીસ તે વૃદ્ધ મહિલાને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તેમની પૂછપરછ કરી, પરંતુ તે માત્ર પુત્રના નામ સિવાય કશું જ જાણતી નથી. ઇન્સ્પેક્ટર કિશોર સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તેમનો ફોટો અને વિડીયો શેર કર્યો. જ્યારે તેમને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા ત્યારે તેમણે દૂધ માંગ્યું. તેમના માટે દૂધ મંગાવવામાં આવ્યું, જે તેમણે ખૂબ આનંદથી સ્વીકાર્યું. સંયોગ એવો બન્યો કે પોલીસ સ્ટેશનમાં બેઠેલી તે વૃદ્ધ મહિલાને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને કોઈક અજાણ્યા વ્યક્તિએ તેમને પોલીસને જાણ કરી. તેમના ઘરનું સરનામું આપ્યું. તે વૃદ્ધ મહિલાને લઈને ઘર પહોંચ્યા. ઇન્સ્પેક્ટરને એક વિચિત્ર નજારો જોવા મળ્યો. ઘરમાં એક નાનો છોકરો જોરથી રડી રહ્યો હતો, જે તેની માતા દ્વારા શાંત કરવામાં છતાં અને રમકડાં આપવા છતાં પણ શાંત રહ્યો નહીં. પછી તે વૃદ્ધ મહિલાને જોઈને તે બાળક દાદી દાદી બૂમો પાડવા લાગ્યું. તેમની તરફ દોડીને આવ્યો અને તેમને વીંટળાઈ ગયો. વૃદ્ધ સ્ત્રીએ પણ તેને પ્રેમથી ગળે લગાડ્યો, પરંતુ તે બાળકની માતા વૃદ્ધ સ્ત્રીને નફરત નજરથી જોઈ રહી હતી. વૃદ્ધ મહિલાનું પરત ફરવું તેના માટે આશ્ચર્યજનક હતું. ઇન્સ્પેક્ટર કિશોરે વૃદ્ધ મહિલાના પુત્રને ઠપકો આપ્યો અને તેની કડક પૂછપરછ કરી, તો તેણે સ્વીકાર્યું કે તેણે ફ્લેટ પોતાના નામે કરાવીને પોતાની માંથી છુટકારો મેળવવા માટે જ તેમને મંદિર છોડી દીધા હતા. તેને વિશ્વાસ હતો કે તેઓને ભૂલવાની બીમારીને કારણે તેઓ પરત પાછા આવી શકશે નહીં. પોતાના બાળકને દાદી માટે રડતા જોઈને તેને તો પોતાના કૃત્ય પર પછતાવો થઈ રહ્યો હતો, પણ તેની પત્નીને નહીં. તે બાળકે શાળાએથી આવ્યા પછી કશું જ ખાધું કે પીધું ન હતું. દાદીમાએ પોતાની વહુના હાથમાંથી દૂધનો ગ્લાસ લીધો અને બાળકને આપ્યો તો દૂધ પીવા માંડ્યું. ઇન્સ્પેક્ટરે તે પતિ પત્નીને બંનેને ફોન નંબર લઈ લીધો અને મા સાથે રોજ વાત કરવાની ધમકી આપી અને કહ્યું કે અત્યારે હું કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો, પરંતુ જો તમે તમારી માની સંભાળ રાખશો નહીં તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેજો. હું દિલગીરી છું. હવે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. દીકરાએ હાથ જોડીને ઇન્સ્પેક્ટરને આશ્વાસન આપતા કહ્યું, તમારા મમ્મીને ભૂલવાની બીમારી ભલે ખરાબ છે, તેમાં એક સારી બાબત પણ છે. તમારું આ દુષ્કૃત્ય તેમને યાદ નહીં રહેશે. ઘર છોડતા ઇન્સ્પેક્ટરના આ શબ્દો પુત્રના હૃદયને સ્પર્શી ગયા. ઇન્સ્પેક્ટરના ગયા પછી તેણે પોતાની પત્નીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, તારે અહીં મારી મા સાથે સરખી રીતે રહેવું હોય તો રહેજે, નહીંતર આ ઘર છોડીને જતી રહેજે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.